નમસ્કાર મિત્રો, હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. મિત્રો, અત્યાર સુધી આપણે પ્રકરણ 1 થી 5 ભારતીય ન્યાય સંહિતાના આ દરેક પ્રકરણનો અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ નંબર 6 ની, જેની અંદર આપણે ગુનાહિત મનુષ્ય વધ વિશે જોઈ ગયા. આજનો આપણો વિષય છે કલમ 101 ખૂન. શું કહે છે સમજીએ. આમાં હવે પછી દર્શાવેલા અપવાદો સિવાય ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન છે. જો અહીંયા આગળ ગુનાહિત મનુષ્ય વધની વાત આપી છે. ગુનાહિત મનુષ્ય વધની વાત આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા. કલમ 100 ગુનાહિત મનુષ્ય વધ. જો આપને ખ્યાલ ના હોય તો એ માટે આગળનો લેક્ચર જે કહેવાય એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. મહેરબાની કરીને જોઈ લેશો, જેથી કરીને આપને ખ્યાલ આવી જાય કે ગુનાહિત મનુષ્ય વધ જે કહેવાય એની વ્યાખ્યા શું છે. બરાબર છે. હવે અહીંયા આગળ શું કીધું છે કે આમાં હવે પછી દર્શાવેલા અપવાદો સિવાય ગુનાહિત મનુષ્ય વધ જે કહેવાય એ ખૂન છે. શું કહ્યું છે સમજો. એ જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કર્યું હોય. શું? મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કર્યું હોય, એટલે અહીંયા આગળ મૂળ શું હોવું જોઈએ? મેન્સ રિયા, એટલે કે ઈરાદો હોવો જોઈએ. બી શું કીધું છે? જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય શારીરિક હાનિ પહોંચી હોય તે વ્યક્તિનું જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું ગુનેગાર જાણતો હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય. શું? અહીંયા આગળ જાણતો હોય, બરોબર, એના નોલેજમાં હોય, બરોબર. સી શું કહે છે કે જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય કોઈ વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય અને કરવા ધારેલ હાનિ કુદરતી રીતે મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હોય, એટલે કે એને જે માર્યું હોય, બરોબર, તો એનાથી મૃત્યુ નિપજાવવાની જે કહેવાય હાનિ પૂરતી હોય, બરોબર. અથવા ડી શું કહે છે કે જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે તે એવું તાત્કાલિક ભયજનક છે કે તેનાથી મૃત્યુ નિપજાવવાનો અથવા મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચવાનો પૂરો સંભવ છે અને મૃત્યુ નિપજાવવાનું અથવા ઉપયુક્ત હાનિ પહોંચાડવાનું જોખમ ખેડવાના કશા કારણ વગર તે કૃત્ય કર્યું હોય. બરોબર, કે એવું કૃત્ય કરવાની કોઈ જરૂરિયાત ના હોય તેમ છતાં પણ આવું કૃત્ય કર્યું હોય. બરોબર. જો આપણે આગળ ઉદાહરણો સમજીશું એટલે તમને ખ્યાલ આવે. બરોબર. શું કહે છે ઉદાહરણમાં? પહેલા વાત કરી હતી આપણે ઈરાદો. તો શું કહે છે કે જને મારી નાખવાના ઈરાદાથી ક તેના ઉપર ગોળી છોડે છે અને પરિણામે જ મૃત્યુ પામે છે, એટલે કએ ખૂન કર્યું છે. અહીંયા જ નામની વ્યક્તિ છે, બરોબર છે. શું કરે છે? ક નામનો વ્યક્તિ આવે છે, આઈ અને બંદૂક કાઢે છે અને બંદૂકની ગોળી છોડે છે, જેનાથી શું થાય છે? જ મૃત્યુ પામે છે. હવે એનો ઈરાદો શું હતો? જને મૃત્યુ કરવાનો, બરોબર. તો અહીંયા આગળ જને મારી નાખવાના ઈરાદાથી ક જે કહેવાય એ તેના ઉપર ગોળી છોડે છે, બરોબર છે, એટલે ઈરાદો આવી ગયો. બી જ એવા રોગથી પીડાય છે એક ફટકાથી તેનું મૃત્યુ થવાનો સંભવ છે એમ જાણવા છતાં તેને શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી ક તેને ફટકો મારે છે. ફટકાના પરિણામે જ મૃત્યુ પામે છે. કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ તંદુરસ્ત વ્યક્તિનું મૃત્યુ નિપજાવવા માટે તે ફટકો પૂરતો ન હોય છતાં ક ખૂન માટે દોષિત છે. પણ જ રોગથી પીડાતો હોવાનું જાણ્યા વિના, જો બીજી વસ્તુ આપણે કીધી હતી જાણકારી, બરોબર, તો જાણ્યા વિના ક તેને કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ તંદુરસ્ત વ્યક્તિ જેથી મરે નહીં એવો ફટકો મારે તો અહીં શારીરિક હાનિ પહોંચાડવાનો કનો ઈરાદો હોય છતાં જો મૃત્યુ નિપજાવવાનો કે કુદરતના સામાન્ય ક્રમ મુજબ મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચાડવાનો ઈરાદો
ના હોય તો ક ખૂન માટે દોષિત નથી. સમજીએ આપણે, ધ્યાનથી સમજીએ. જ નામનો કોઈ વ્યક્તિ છે, એક એવો રોગથી પીડાય છે, બરોબર, કે તમે એને ખેંચીને એકાદો ફટકો મારો, બરાબર, તો એ મરી શકે છે. હવે તેને શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી ક તેને શું કરે છે, આવે છે અને ફટકો મારે, બરોબર. હવે ફટકાના પરિણામે શું થાય છે, જનું મૃત્યુ થાય છે, બરોબર. આ વ્યક્તિ એને મારે છે, જેથી કરીને એનું શું થાય છે, મૃત્યુ થાય છે. હવે અહીં આગળ શું કહેવા માંગે છે કે જે કહેવાય, બરોબર, એ રોગથી પીડાય છે એવું ક જાણતો હોય ને, બરોબર, અને તેમ છતાંય ફટકો માર્યો હોય તો શું કહેવાય, ખૂન કહેવાય. પણ જ રોગથી પીડાય છે એવું ક જાણતો ના હોય, બરોબર, તો એ ખૂન માટે દોષિત નથી, બરોબર. કારણ કે સામાન્ય વ્યક્તિને એવો માર માર્યો હોય, બરોબર, તો એ મરે નહીં. એવા પ્રકારનો જે ફટકો હતો એવો માર્યો હતો. હવે ત્રીજું ઉદાહરણ સમજીએ. સી, ક ઈરાદાપૂર્વક જ ઉપર કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ માણસનું મૃત્યુ નિપજાવવા માટે પૂરતો બને એવો ઘાવ તલવારથી અથવા લાકડીથી કરે છે, પરિણામે જ મૃત્યુ પામે છે. ક તેનો ઈરાદો જ નું મૃત્યુ નિપજાવવાનો ન હોય છતાં ખૂન માટે દોષિત છે. અહીંયા આગળ આ એક વ્યક્તિ છે, બરોબર છે. ક નામનો વ્યક્તિ ઈરાદાપૂર્વક, હવે આ જ નામની વ્યક્તિ અહીંયા આગળ છે, બરોબર, એમાં ક નામનો વ્યક્તિ આવે છે, બરોબર, અને શું કરે છે કે એને મૃત્યુ નિપજાવવા માટે પૂરતો હોય એવો તલવારથી ઘા કરે. સમજો, તલવારથી ઘા કરતા શું થાય છે, પરિણામે જ મૃત્યુ પામે છે. ક તેનો ઈરાદો જ નું મૃત્યુ નિપજાવવાનો ન હતો, છતાં પણ તે ખૂન માટે દોષિત છે. સમજો, એનો ઈરાદો હોય કે ના હોય એનાથી કોઈ મતલબ નથી. અહીંયા આગળ જે કહેવાય, ઈરાદો ન હોય છતાં પણ ખૂન માટે દોષિત છે, કારણ કે એનો ઘાવ જે કહેવાય ને એને મારી નાખવા માટે પૂરતો હતો, બરોબર છે. ચોથું ઉદાહરણ સમજીએ. ક વગર કારણે લોકોના ટોળા ઉપર તોપ ફોડે છે અને તેથી તેમાંની એક વ્યક્તિ મરી જાય છે. અમુક વ્યક્તિને મારી નાખવાની અગાઉથી વિચારી રાખેલી તેની યોજના ન હોય છતાં, બરોબર, ક ખૂન માટે દોષિત છે. જો ઈરાદો ન હોય તેમ છતાં પણ જે કહેવાય કે યોજના ઘડેલ ના હોય કે કાવતરું કરેલ ના હોય તેમ છતાં આમાં ખૂન માટે દોષિત છે. ક નામનો વ્યક્તિ છે, ક કોઈ પણ કારણ વગર, બરોબર, પોતાની ઈચ્છા થાય છે કે લાવો આજે આપણે તોપ કાઢીએ અને તોપ જે કહેવાય કે ફોડીએ, બરોબર. ક ત્યાં આગળ ફરતા માણસો ઉપર શું કરે છે, તોપ ફોડે. તોપ ફોડે છે એટલે શું થાય છે, એમાંનું એક વ્યક્તિ જે કહેવાય એ મરી જાય છે, બરોબર. હવે અહીંયા આગળ તેને અગાઉથી મારી નાખવા માટે કોઈનો વિચાર કર્યો ના હોય, કોઈ યોજના ન હોવા છતાં પણ એ ખૂન માટે દોષિત છે, કારણ કે એને ખબર છે કે જો આવું કૃત્ય થશે તો મૃત્યુ થવાનો સંભવ છે, બરોબર. તો એને એ બાબતનો ખ્યાલ છે, તેમ છતાં પણ તે આવું કૃત્ય કરે છે, એટલે એ ખૂન દોષિત બને છે. હવે ગુનાહિત મનુષ્ય વધ ક્યારે ખૂન ના ગણાય. સમજો, અફવા, એક, ગુનાહિત મનુષ્ય વધ ક્યારે ખૂન ન ગણાય. તો એનો અપવાદ નંબર 1 આપણે જોઈએ. ગંભીર અને અચિંતા ઉશ્કેરાટને કારણે ગુનેગાર પોતાની જાત ઉપરનો કાબુ ખોઈ બેઠો, એવી અવસ્થામાં ઉશ્કેરાટનું કારણ આપનારનું મૃત્યુ નિપજાવે અથવા ભૂલથી કે અકસ્માતથી બીજા કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો ગુનાહિત મનુષ્ય વધ ખૂન નથી. પરંતુ તે ઉશ્કેરાટ એ કોઈ વ્યક્તિએ મારી નાખવા કે તેની હાનિ કરવાના બહાના તરીકે ગુનેગારે માગી લીધેલ ન હોય અથવા શિક્ષાપૂર્વક કરાયો ના હોય
એ ઉશ્કેરાટ કેવો હોવો જોઈએ? બરોબર, તેને હાનિ કરવાના બહાના તરીકે ઉપયોગ ના કરેલો હોવો જોઈએ, ખરેખર ઓચિંતો ઉશ્કેરાટ હોવો જોઈએ. બરોબર, પછી ઉપજાવી કાઢેલો ના હોવો જોઈએ. બરોબર, બી શું કીધું છે કે કાયદાનું પાલન કરતા પહેલા કોઈ કૃત્ય અથવા કોઈ રાજ્ય સેવક તરફથી પોતાની સત્તાઓ કાયદેસર રીતે વાપરતા તે ઉશ્કેરાટનું કારણ મળ્યું ના હોય તો. બરોબર છે, હવે એ આપણે આગળ આવશે ઉદાહરણ આપણે સમજીશું. બરોબર, કે કાયદાનું પાલન કોઈ વસ્તુ આપણે કરાવતા હોઈએ અને એના કારણે એને ઉશ્કેરાટમાં આવી અને એ વ્યક્તિ જે કે ભાઈ તમારા ઉપર હુમલો કરે, બરોબર, તો એ વસ્તુ છે કે ભાઈ એ બચાવ તરીકે માન્ય ના ગણાય. ખાનગી બચાવનો હક કાયદેસર રીતે વાપરતા કરેલા કોઈ કૃત્યથી ઉશ્કેરાટનું કારણ મળ્યું ન હોય તો ગુનાહિત મનુષ્યવધ એક છે. બરોબર, શું કહે છે સ્પષ્ટીકરણ? તે ઉશ્કેરાટ થયેલો ગુનો ખૂનનો ગુનો ન ગણાય એટલો ગંભીર અને ઓચિંતો હતો કે કેમ તે હકીકતનો પ્રશ્ન છે. તમે મારી વિનંતી રહેશે કે ફરી એકવાર અગાઉનો લેક્ચર જે કહેવાય એ જોઈ લેશું. હવે આપણે અહીંયા આગળ ઉદાહરણ સમજીએ કે જ એ ઉશ્કેરી મૂકવાથી આવેશમાં આવી જઈને ઈરાદાપૂર્વક ય નામના જ ના બાળકને ક મારી નાખે છે. આ ખૂન છે, કારણ કે તે બાળકે ઉશ્કેરાટનું કારણ આપ્યું ન હતું અને તે ઉશ્કેરાટને કારણે કઈ કૃત્ય કરતા અકસ્માતથી કે કમનસીબથી બાળકનું મૃત્યુ નિપજ્યું ન હતું. જો આપણે અગાઉ કીધું હતું, અહીંયા આગળ જ એ ઉશ્કેરી મૂકવાથી આવેશમાં આવી જઈ ય નામના જ ના બાળકને, હવે આ વ્યક્તિનું બાળક જે ખરું, બરોબર, એને શું કરે છે? ક મારી નાખે. બરોબર, આ એને સમજો જ નામના વ્યક્તિએ ગાળો આપી હોય, બરોબર, કે કંઈક અપશબ્દો બોલ્યા હોય જેથી કરીને ક ઉશ્કેરાટમાં આવે છે અને ય નામના જ ના બાળકને જે કહેવાય મારી નાખે. બરોબર, તો અહીં જે કહેવાય એ ગુનાહિત મનુષ્યવધ નથી. સમજો, આ જે કહેવાય એ ખૂન છે. કેમ ખૂન છે? કારણ કે બાળકે ઉશ્કેરાટનું કારણ આપ્યું ન હતું. ગાળો કોને દીધી હતી? બરોબર, તો કે જય. કોને દીધી હતી? જ નામના વ્યક્તિએ. તો બાળકે તો કોઈ ઉશ્કેરાટનું કારણ જ નતું આપ્યું. તે ઉશ્કેરાટના કારણે થઈ અને આ જે કહેવાય કમનસીબે કે અકસ્માતે બાળકનું મૃત્યુ નિપજ્યું ન હતું. તો આ જે કહેવાય એ શું કહેવાશે? એ ખૂન કહેવાશે. બરોબર, આવું જ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ય ક ને ગંભીર અને ઓચિંતો ઉશ્કેરાટનું કારણ આપે છે. આ ઉશ્કેરાટને કારણે જ કે જે પોતાની નજીકમાં છે પણ નજર બહાર છે, તેને મારી નાખવાના ઈરાદા વિના અથવા તેને પોતે મારી નાખે એવો સંભવ છે એમ જાણ્યા વિના ક ય ઉપર પિસ્તોલ છોડે છે. તેથી જ નું મૃત્યુ નિપજે છે. અહીં ક એ ખૂન નહીં પણ ગુનાહિત મનુષ્યવધ કર્યો છે. ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જો આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો ય ક ને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપે છે. એટલે આ શું અચાનક આવી અને જેમ ભાવે એમ મનમાં બોલે છે, જેથી કરીને ક નામનો વ્યક્તિ જે કહેવાય અચાનક ગુસ્સે ભરાય છે અને પોતાની જોડે જે બંદૂક હતી એ કાઢીને ગોળી છોડે છે. હવે ગોળી છોડે છે કોના ઉપર? તો કે ય ઉપર, પણ વાગે છે કોને? તો જ ઉપર. જે પોતાની નજીકમાં છે પણ નજર બહાર છે તેને મારી નાખવાના ઈરાદા વિના અથવા પોતે મારી નાખે છે એવો સંભવ છે એમ જાણ્યા વિના ક એ ય ઉપર શું કરે છે? પિસ્તોલમાંથી ગોળી છોડે છે. બરાબર છે, તેથી જ નું મૃત્યુ નિપજે છે. અહીં ક એ ખૂન નહીં પણ ફક્ત ગુનાહિત મનુષ્ય વધ કર્યો છે. સમજો, બરાબર? તો અહીંયા આગળ જે કહેવાય ક
એ યને મારવાનો પ્રયત્ન કરતો હતો પણ ભૂલથી એનાથી વાગી ગઈ ગોળી કોની જોડે? તો કે જને. બરોબર, તો આ વસ્તુ જે કહેવાય એ ગુનાહિત મનુષ્ય વધ ગણાય છે. ખ્યાલ આવે? હવે આપણે જોઈએ ઉદાહરણ સી. શું કહે છે કે જ નામના બેલીફ ક ને કાયદેસર રીતે ગિરફ્તાર કરે છે અને ગિરફ્તાર થવાથી ક અચિંતો અને ખૂબ આવેશમાં આવી જઈ અને જને મારી નાખે છે. આ ખૂન છે કારણ કે એક રાજ્યસભાએ પોતાની સત્તાને વાપરવા માટે થઈ ઉશ્કેરાટનું કારણ મળ્યું હતું. જો આ ત્રીજા નંબરનો કે છે અહીં જ નામના એક બેલીફ છે. બરોબર, એ ક ને કાયદેસર રીતે ગિરફ્તાર કરવા માટે થઈ એને શું કરે છે? જાય કે ભાઈ તમારા જે કહેવાય તમને એરેસ્ટ કરવામાં આવે છે. ગિરફ્તાર થવાથી ક જે કહેવાય ને અચિંતો ખૂબ જ આવેશમાં આવી જાય છે અને શું કરે છે? તો કે ભાઈ જને મારે. બરોબર, હવે જને એટલી હદે મારે છે કે જે કહેવાય ત્યાં આગળ શું થાય? બેલીફ જે કહેવાય એ મરી જાય છે. બરોબર, તો હવે રાજ્ય સેવકે જે કહેવાય એને કોઈ ગેરકાયદેસર તો કર્યું નતું. બરોબર, પોતાની સત્તા જે કહેવાય એ યોગ્ય રીતે વાપરી હતી. બરોબર, અને એને પકડીને લઈ જતો હતો. બરોબર, તો અહીંયા આગળ આ વ્યક્તિએ જે કહેવાય એ શું કર્યું કહેવાય? ક એ ખૂન કર્યું કહેવાય. બરોબર, કારણ કે રાજ્ય સેવક કાયદેસરનું કૃત્ય કરતો હતો તેમ છતાં ઉશ્કેરાટનું કોઈ કારણ હતું નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ જે કહેવાય એ ગુનાહિત મનુષ્યવધ નથી પરંતુ શું છે? એ ખૂન છે. હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. ડી. જ નામના એક મેજિસ્ટ્રેટ સમક્ષ ક સાક્ષી તરીકે ઉપસ્થિત થાય છે. ક ખોટી જુબાની આપે છે અને પોતે ક ખોટી જુબાની નો એક શબ્દ માનતો નથી એમ જને કહે છે. બરોબર છે, અને આ શબ્દોથી ક ઓચિંતો આવેશમાં આવી જઈ અને જને મારી નાખે છે. શું થાય છે? તો આ જે કહેવાય એ શું છે? ખૂન છે. કેવી રીતે? અહીંયા આગળ જ નામના એક મેજિસ્ટ્રેટ જે કહેવાય, બરોબર, પોતાની કાયદેસરની સત્તા વાપરી અને ક સાક્ષી તરીકે ઉપસ્થિત થાય છે. હવે ક નામનો વ્યક્તિ સાક્ષી તરીકે જુબાની આપતો હોય એ વખતે ક ખોટી જુબાની આપે છે અને પોતે ક ની જુબાનીનો એક પણ શબ્દ માનતા નથી એવું જ નામના મેજિસ્ટ્રેટે શું કહે છે? ક ને કહે છે. બરોબર, આથી શું થાય છે? આ ક નામનો વ્યક્તિ જે કહેવાય અચિંતો ઉશ્કેરાટમાં આવી જાય છે અને જને મારી નાખે છે. બરોબર, હવે જને મારી નાખે છે તો આ શું છે? એ ખૂન છે, ગુનાહિત મનુષ્યવધ નથી. કારણ કે એ અચિંતો ઉશ્કેરાટમાં જે કહેવાય એ આવી જાય. બરોબર, તો એ ગુનાહિત મનુષ્યવધ માટે થઈને કન્સિડર થાય એવું જરૂરી નથી કારણ કે આ કાયદેસરનું કૃત્ય છે. સમજો, એની અંદર જે કહેવાય પોતાનો ઓપિનિયન જ્યારે મેજિસ્ટ્રેટ સ્તરીય આપી રહ્યા હતા. બરોબર, તો એના કારણે થઈ અને અચાનક આવેશમાં આવી જઈ અને જને મારી નાખે છે. બરોબર, તો એ શું કહેવાય? એ ખૂનનો ગુનો છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઈ જનું નાક ખેંચવાની ક કોશિશ કરે છે. ખાનગી બચાવનો હક વાપરતા જ ક ને એમ કરતા અટકાવવા માટે પકડી લે છે. પરિણામે ઓચિંતો ઉગ્ર આવેશમાં આવી જઈને ક એ જને મારી નાખે છે. આ ખૂન છે કારણ કે ખાનગી બચાવનો હક વાપરતા થયેલ કૃત્ય તે ઉશ્કેરાટનું કારણ મળી રહ્યું હતું. સમજો, સવાલ નાક. બરોબર, સવાલ નાક. શું છે સવાલ? કે ભાઈ ક નામનો એક વ્યક્તિ છે. બરોબર, જનું નાક ખેંચવાની કોશિશ કરે છે. અહીંયા આગળ આ જ નામનો વ્યક્તિ છે. બરોબર, હવે જ શું કરે છે? ખાનગી બચાવનો હક વાપરતા જ ક ને એમ કરવાની ના પાડે છે એટલે અટકાવવા માટે થઈને પકડી લે છે. બરોબર, તો જ શું થાય છે? ગુસ્સે થઈ જાય અને શું કહે કે યાર તે મને પકડ્યો. બરોબર, હું તને હવે નહીં છોડું. અને પરિણામે અચિંતા અને ઉગ્ર આવેશમાં આવી જઈ અને ક શું કરે છે? પોતાની જોડે કોઈ વસ્તુ કે ચપ્પુ હોય કે બીજી કોઈ રીતે એનું ખૂન કરે છે. કોનું? જનું. ઉદાહરણ એફ.
ખ ને જ ફટકા મારે છે. આથી ઉશ્કેરાઈને ખ ખૂબ ગુસ્સે થાય છે. નજીકમાં ઉભેલા ખ ના ગુસ્સાનો લાભ લેવાના અને ખ જને મારી નાખે એવા ઈરાદાથી ખ ના હાથમાં એક છરી મૂકે છે. તેથી તે છરીથી ખ જ ને મારી નાખે છે. અહીં ખ એ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો હોય તો પણ ક જે કહેવાય એ ખૂન માટે દોષિત છે. એવી રીતે અહીં જ નામનો વ્યક્તિ છે એ ક ને શું કરે છે? ફટકા મારે કે ભાઈ તું કેમ મારી જોડે માથાકૂટ કરે છે, એમ કરીને એની જોડે ઝઘડો કરે છે. અને પછી જે કહેવાય જ એને ફટકા મારે. ફટકા મારતો હોય છે બરોબર, તો કોઈને પણ માર પડે તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ શું થાય? ગુસ્સે થાય. હવે અહીંયા આગળ ખ જે કહેવાય ગુસ્સે થયેલો છે તો એનો લાભ લેવા માટે થઈને ક આવે છે. ક શું પોતાનો સાતિર દિમાગ લગાવે છે અને શું કરે છે? ધીરે રહીને એક પોતાની જોડે જે હથિયાર હોય છે એ કોને આપી દે છે? ખ ને આપી દે છે. બરોબર, તો ખ શું કરે છે? એ હથિયારથી પેલો આમ એ ગુસ્સામાં હોય બરોબર, એટલે ખ એ હથિયારથી જ ને જે કહેવાય બરોબર મારે. હવે જ ને મારતા જે કહેવાય શું થાય છે? જનું મૃત્યુ થાય છે. તો ક ખ ના ગુસ્સાનો લાભ લેવાના ઈરાદાથી ખ જ ને મારી નાખે એવા ઈરાદાથી ખ ના હાથમાં શું કરે છે? છરી મૂકે છે અને તે છરીથી ખ એ જ ને મારી નાખે છે. અહીં ખ એ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો હોય તો પણ ક જે કહેવાય એ શેના માટે દોષિત છે? ક એ ખૂન માટે દોષિત છે. કારણ કે અહીંયા આગળ ક નો ઈરાદો જે કહેવાય એ ગુસ્સાનો લાભ લઈ અને જેને મારી નંખાવવાનો હતો. બરોબર છે. હવે આપણે સમજીએ અપવાદ નંબર 2. ગુનેગાર જો શારીરિક અથવા મિલકતના ખાનગી બચાવનો હક શુદ્ધ બુદ્ધિથી વાપરતા કાયદાથી પોતાને મળેલી સત્તાની બહાર જઈને પૂર્વ સંકલ્પ વિના એવા ખાનગી બચાવ માટે જરૂરી હોય તેના કરતા વધુ હાનિ કરવાના ઈરાદા વિના જેની સામે એવા બચાવનો હક પોતે વાપરતો હોય તેનું મૃત્યુ નિપજાવે તો ગુનાહિત મનુષ્ય વધે ખૂન નથી. જો શરીર અને મિલકત ઉપર ખાનગી બચાવનો હક શુદ્ધ બુદ્ધિથી વાપરતા. સમજો, આપણે ઉદાહરણ સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. અહીં શું કીધું છે? ક ને મહાવ્યથા ન થાય એ રીતે તેને ચાબુક મારવાની જ કોશિશ કરે છે. હવે ક એક પિસ્તોલ કાઢીને તેની સામે તાકે છે. જ હુમલો કરવાનું ચાલુ રાખે છે. પોતાને ચાબુકનો માર પડતો જોઈ બીજી કોઈ રીતે અટકાવી શકશે નહીં એવું શુદ્ધ બુદ્ધિથી માનીને ક શું કરે છે? ગોળી છોડે છે અને જ ને મારી નાખે છે. ક એક ખૂન કર્યું નથી પણ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો છે. અહીં આ ક નામનો વ્યક્તિ છે બરોબર, અને આ જે વ્યક્તિ છે જ નામનો વ્યક્તિ છે. હવે જ નામનો વ્યક્તિ શું કરે છે? તો કે મહાવ્યથા ન થાય તે રીતે જને મારવાની કોશિશ કરે છે. જો મહાવ્યથા એ આપણે આ જ ચેપ્ટરમાં એક ભાગ છે, એ આપણે આના પછીના લેક્ચરોમાં ભણીશું. પણ અહીંયા સમજો કે મહાવ્યથા એટલે એવા પ્રકારની હાનિ કે જેથી કરીને જે કહેવાય વ્યક્તિને હોસ્પિટલાઇઝ થવું પડે કાયમ માટે થઈને, કાં તો પછી જે કહેવાય બહુ ગંભીર પ્રકારની ઈજા થાય. પણ અહીંયા આગળ શું કહે છે કે ક ને મહાવ્યથા ન થાય એ રીતે તેને ચાબુક મારવાની કોશિશ કોણ કરે છે? જ કરે છે. હવે જ જે કહેવાય એક પિસ્તોલ કાઢે છે બરોબર, અને પિસ્તોલ કાઢે છે અને એમ કે છે કે ભાઈ તું મને મારીશ નહીં. તેમ છતાં શું કરે છે? જ જે કહેવાય હુમલો કરવાનું ચાલુ રાખે છે. તેથી શું કરે છે? ક પિસ્તોલમાંથી ગોળી છોડે
છે અને પરિણામે શું થાય છે? જનું મૃત્યુ થાય છે. તો એ શુદ્ધ બુદ્ધિથી ક ગોળી છોડે છે અને જને મારી નાખે છે. તો અહીં ક એ ખૂન કર્યું નથી પણ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો. અપવાદ નંબર 3 શું કહે છે? ગુનેગાર પોતે રાજ્ય સેવક હોય અથવા જાહેર ન્યાયનું કાર્ય કરતા રાજ્ય સેવકને મદદ કરતો હોય અને કાયદાથી પોતાને મળેલી સત્તા બહાર જઈ એવા રાજ્ય સેવક તરીકે પોતાની ફરજનું યોગ્ય પાલન કરવા માટે જે કાયદેસર અને જરૂરી હોવાનું પોતે શુદ્ધ બુદ્ધિથી માનતો હોય એવું કૃત્ય કરનાર અને મરનાર પ્રત્યે દ્વેષ ભાવ વિના, એટલે કે શું મરનાર માટે થઈને કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ ના હોય તેમ છતાં તેનું મૃત્યુ નિપજાવે તો તેને ગુનાહિત મનુષ્ય વધ એ નથી. અપવાદ 4 પૂર્વ સંકલ્પ વિના અચિંતો ઝઘડો થતા આવેશની તીવ્રતામાં થયેલી અચિંત્ય મારામારી અને ગુનેગારે ગેરવ્યાજબી લાભ લીધા વિના અથવા ક્રૂર કે અસાધારણ રીતે વર્ત્યા વિના ગુનાહિત મનુષ્ય વધ કર્યો હોય તો તે ખૂન નથી. આવા દાખલાઓમાં કયો પક્ષ ઉશ્કેરાટનું કારણ આપે છે અથવા પહેલો કરે છે એ મહત્વનું નથી. અપવાદ 5 મૃત્યુ પામેલી વ્યક્તિ 18 વર્ષથી વધુ વયની હોય અને તેણે પોતાની મરજીથી મૃત્યુ વહોરી લીધું હોય અથવા મૃત્યુ જોખમ માથે લીધું હોય તો ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી. ઉદાહરણ સમજીએ. ક સ્વેચ્છાપૂર્વક જ નામના બાળકને ઉશ્કેરીને આપઘાત કરાવે છે. અહીં જ પોતાની તરુણ અવસ્થાને કારણે પોતાના મૃત્યુ માટે સંમતિ આપવા અસમર્થ હતો, તેથી ક એ ખૂનનું દૂષણ કર્યું છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ક નામનો વ્યક્તિ જ નામના બાળકને ઉશ્કેરીને આપઘાત કરાવે છે. ક નામનો વ્યક્તિ શું કહે છે કે તું તારે કૂદી જા કૂવામાં, બરોબર છે. અહીં જ પોતાની તરુણ અવસ્થાના કારણે જે કહેવાય પોતાના મૃત્યુ માટે સંમતિ આપવા માટે થઈને કેવો હોય છે? અસમર્થ હોય છે. 18 વર્ષથી ઓછી વ્યક્તિ જે કહેવાય એ પોતાની સંમતિ જે કહેવાય એ આપે તો એ સંમતિ યોગ્ય ગણાતી નથી. કારણ કે શું? તરુણ અવસ્થાના કારણે એ વ્યક્તિ એ વસ્તુ કરવા માટે તેને કેવી હોય છે? અસમર્થ હોય છે. તો આ શું કરે છે કે જેને ઉપસાવે છે કે ભાઈ તું કૂદી જા, અને આ જે કહેવાય એ કૂદી જાય છે અને એના કારણે થઈને શું કરે છે? મૃત્યુ પામે છે. તો તેથી ક એ ખૂનનું દુષ્પ્રેરણ કર્યું છે. પ્રકરણ 4 દુષ્પ્રેરણ જે કહેવાય એ આખું સમજાવેલું છે. વિનંતી છે કે દુષ્પ્રેરણ કઈ રીતના થાય, કોણ કરે અને એના માટે થઈને કેવી રીતે વ્યક્તિ જવાબદાર બને છે એની સંપૂર્ણ માહિતી એકવાર જોઈ લેશો. બરોબર છે. આપણે અત્યાર સુધી જે કહેવાય કલમ 101 ખૂન વિશે સમજ્યા, બરોબર. એમાં શું કીધું તું તો કે આ કલમ મુજબ કોઈ પણ ગુનાહિત મનુષ્યવધ જે ખાસ પ્રકારના અપવાદોમાં ના આવે તેને ખૂન ગણવામાં આવશે. એમાં ખૂન તરીકે માનવામાં આવે તેવા સંજોગો કયા કયા હતા? મૃત્યુ નિપજાવવાનો ઈરાદો, ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા. બંદૂકવાળું બરોબર ગોળી મારે છે તે, એવું કૃત્ય જેના પરિણામે મૃત્યુ થવાની સંભાવના હોવી અને જાણીને હાનિ પહોંચાડવી, બરોબર. કે ભાઈ આ જે કહેવાય અમુક રોગથી પીડાય છે અને તેમ છતાંય ફટકો મારે, બરોબર. તો આપણે બીજું ઉદાહરણ પણ એવું જોયું હતું. એવો હુમલો કે જે કુદરતી રીતે મોત લાવી શકે એના માટે થઈને પૂરતો હુમલો હોય, તલવારવાળું પણ ઉદાહરણ જોયું હતું. જાણતા કૃત્યથી મૃત્યુ થઈ શકે તેમ છતાં કારણ વગરનું તે કરવું, આપણે જે કહેવાય તોપવાળું પણ ઉદાહરણ જોયું હતું, બરોબર. તો આશા રાખું છું કે તમને આમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. ખૂન ન ગણાતા ખાસ અપવાદો તો કયા કયા સંજોગોમાં ખૂન ન ગણાય? બરોબર. ગુનાહિત મનુષ્યવધ તો અચિંતા અને ગંભીર ઉશ્કેરાટમાં ગુસ્સામાં કરેલ
મોત. 2 શરીર અથવા મિલકતને કાયદેસર રક્ષણમાં કરેલું મોત. રાજ્ય સેવક તરીકે ફરજ બજાવતા દરમિયાન થયેલું મોત. પૂર્વ સંકલ્પ વિના થયેલા ઝઘડામાં થયેલું મોત. પીડિત વ્યક્તિએ પોતાની મરજીથી જીવન છોડ્યું હોય. બરાબર, આ દરેક ઉદાહરણો આપણે જોઈ ચૂક્યા છીએ. એકવાર ના સમજણ પડી હોય તો ફરીથી આખો લેક્ચર જોઈ લેશો. બરાબર, શું તો મુખ્ય મુદ્દો એટલો જ છે કે જ્યારે ગુનાહિત મનુષ્ય વધમાં ઈરાદો, જાણકારી અથવા ગંભીર બેદરકારી હોય અને એ ઉપલબ્ધ અપવાદો લાગુ ન પડે ત્યારે એ ખૂન ગણાય. બરાબર, તો આ વસ્તુને ધ્યાનમાં રાખશો. મિત્રો, આશા રાખું છું કે ખૂન રિલેટેડ કલમ 101 માં જે પણ માહિતી આપી એ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બરોબર છે, જેથી કરીને આવા અવનવા વિડીયો હું આપને આપતો રહું. બરોબર, ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ. આપનો દિવસ શુભ રહે.